થેન્ક યુ. ચલો હર હર મહાદેવ. ઠીક હાલતો હતો ને અહીંથી નાગણી વેટી ને પાછી છે ને આવો જ કલર જો આવો કલર. આ યાત્રી કરે સાયકલથી આપે એઠે રોડ છે ના જવાનું છે અહીંથી ફરતું છે ને આપણે મંદિરે ટેન્ક લગાડી દઈએ. હું જાતો હતો કાર ભૈરવનું મંદિર છે થોડોક નાસ્તો કરી લઉં કેમ છે મારું યુટ્યુબ ફેમિલી. ફાઇનલી સવાર થઈ ગઈ છે ને અત્યારે ઉમાશંકર જ્યોતિર્લિંગ ગયા છે ને હવે હું અહીંથી નીકળું કેમ કે આપણે રાતે દર્શન થઈ ગયા છે ને એના માટે ચાલો આપણો બેગ તૈયાર થઈ ગયો છે ને આ ભીમાશંકર જ્યોતિર્લિંગ દર્શન કરીને આપણે અહીંથી નીકળીએ. સવારના પણ દર્શન કરીએ ને રાતે તો આપણે આરતી નસીબ થઈ ગઈ હતી આપણે આખી આરતી લીધી હતી ભીમાશંકર જ્યોતિર્લિંગની. હવે આપણે આ આશ્રમમાંથી નીકળીએ ને આ 100 રૂપિયા દઈને આપણે અહીંયા નાઇટ કરી હતી. ચાલો હેલો ભાઈ ફાઇનલી આપણે બહાર આવી ગયા છે. ચાલો હવે ભીમાશંકર જ્યોતિર્લિંગના દર્શન કરીએ પાછા. ફાઇનલી દર્શન કરવા માટે જાઉં છું ને આ રીતની જારી છે અહીંથી આમ આડું સૂકું જવાનું ને આ ગેટ છે. આ તો બંધ છે હાલતા નથી ખાલી આમ બચવાનું. એટલે બધી ટ્રાફિક નથી. ચાલો ફાઇનલી આપણે દર્શન કરી દીધા છે ને હવે આપણે અહીંથી નીકળીએ. ચાલો મારો બે સામે છે ને અહીંયા બીજાનંદી મહારાજ ઓર શિવલિંગ છે મહાદેવનું. ચાલો હવે આપણે સવાર પણ થઈ ગયું છે ને આપણે લગભગ જ્યાં આપણે નાઇટ રોકાણા હતા મંદિરે લગભગ નાચ રોકાણ થશે. જોઈએ હવે કાર નાઇટ રોકાણ થઈ. અત્યારે તો આપણે અહીંથી ચાલીએ. ફાઇનલી દર્શન થઈ ગયા છે ને હવે આપણે અહીંથી નીકળીએ છીએ. ચાલો આપણે સપલા લઈ લઈએ ને ભીમાશંકરની જ્યોતિર્લિંગ છે જેઠી છે ને આ સીડી ચડીને એટલું આવવું પડીએ. હવે આપણે ઉપર જાય છે. ચાલો ને આપણા સપલા અહીંયા છે. સપલા પેલો આપણે અહીંથી નીકળી ગયા છે. હર હર મહાદેવ. ચાલો હવે આપણે ચાલીએ. 6 વાગી ગયા છે. જોઈએ આપણે આજ કેટલું ચાલીએ છીએ. મંદિરે પુગાઈ જાય તો સારું છે નકર તો હું ભટકાઈ જાય ને. હવે અહીંથી મેં રાતે જોયું કા જવાનો પ્લાન છે. હવે ઓઢનાથ નાગેશ્વર છે ને એટલે ઓઢનાથ નાગેશ્વર અહીંથી 450 જેટલું કિલોમીટર છે. નાગેશ્વર જ્યોતિર્લિંગ છે. ચાલો હવે જ્યોતિર્લિંગ કરી આવીએ. લગભગ 10-12 દી થશે કેમ કે 450 કિલોમીટર છે એટલે બહુ લાંબુ છે. જોઈએ ચાલો 11 વાગી ગયા છે ને હું 18 કિલોમીટર જેટલો હાલી ગયો છું ને આપણી પાસે પાણી પણ નથી. આગળ એક હોટલ છે. ચાલો નાથી પાણીની બોટલ ભરી લઉં પછી પાછો હાલવાનું ચાલુ કરું. ચા નાઇટ કરી હતી નાચ લગભગ કરવાનું છે નહીં. જોઈએ ઉગાઈ જાય તો સારું. ફાઇનલી 1 વાગી ગયો છે ને હવે આગળ 500 મીટર જેવી એક હોટલ છે ને આપણે હવે જમી લઈએ ને અત્યારે જો હેઠો ઉતરું છું. ભીમાશંકરથી જ્યોતિર્લિંગ આપણે કમ્પ્લીટ થઈ ગઈ છે ને અત્યારે તો મંદિરે જમા. તમને તો ખબર જ છે અહીંથી લગભગ મંદિર છે ને આડી મેપમાં મેં જોયું હતું 17 કિલોમીટર જેટલું મંદિર આઘું છે ને આડે શું થયું હું હાલતો હતો ને એટલે અહીંયા છે ને હું હાલતો હતો ને અહીંથી નાગણી વેટી ને પાછી છે ને આવો જ કલર જો આવો કલર સેમ ટુ સેમ એવો જ કલર ને પછી મને હા એમ થઈ ગયું ને નાગણી પાછી હતી ના વહી ગઈ હતી જગ્યા પર લીલો કલર હતો. ચાલો હવે આપણે હાલી લઈએ ને હવે ભૂખે પણ લાગી છે ને ભાઈ આજ બહુ સેવા મળી ગઈ. આપણી પાસે બધું સામાન છે હું તમને એક સાઈડે
આરામ કરે ને ના બતાડે અત્યારે કેળે બતાડીને કા જાવું અત્યારે તો ખમો આગળ જઈને બતાડે આડી બતાડા તો તમે જોઈ લેજો. ફાઇનલી આપણું જમવાનું આવી ગયું ના ભાઈ મેલાસ આ યાત્રી કરે સાયકલથી આ પેદલ મેરે કી તરહ ચલો આપકો સબકો મિલવાતા હું પેલા. ફાઇનલી જમીને ઉનાથી નીકળી ગયો છું ને હવે ઉતરવાનો ટૂર આવી ગયો છું. જોઈ શકો હવે એકલું ઉતરવાનું જ આવશે ને ઢલાન આવશે કેમ કે હું ડુંગરો સેડો છે ને ઉપરનું એટલે એના માટે હવે એઠે ઉતરવાનું છે. પગુમાં વધારે તાકાત રાખવી પડશે ને 2 વાગી ગયા એટલે હું ખાઈને જ નીકળી ગયો. આપણે જ્યાં રોકાવાનું છે એના રોકાયા મંદિરે. એઠે રોડ છે ના જવાનું છે અહીંથી ફરતું ચાલો હવે એઠે ઉતરીએ. રસ્તો ફાઇનલી 5:45 થઈ ગઈ છે ને આપણે જે મંદિરે કાલે પમદાડે રાતે રોકાણા છે ને એ મંદિરે આપણે આવી ગયા છે. ચાલો આજની નાઈટ અહીં કરશું ને પછી સવારે જો આમ આવે વાહે પાછળ ધ્યાન રાખવી પડે નક્કી નહીં પાછળથી કવડી જાય. એક બીજો અવાજ આવે છે અમે જો 2 અવાજ આવે છે. ચાલો આપણે તો મંદિરે જઈએ. શું છે હે કાંઈ નહીં લાયસન્સ જો લાયસન્સ વહી જાવ ને ગાડી લાયસન્સ આપી દે. ચાલો હવે ના જઈએ. હેલો ભાઈ ફાઇનલી આપણે આવી ગયા છીએ મંદિરે. ચાલો અહીં થોડો પૂરો ખાઈ લઈએ આરામ કરી લઈએ ને. હેલો ભાઈઓ ફાઇનલી હવે અંધારું થઈ ગયું છે ને આપણે મંદિરે ટેન્ક લગાડી દઈએ. ચાલો સામાન લઈને જ જઈએ. હેલો દોસ્તો ફાઇનલી વિડીયો એડિટિંગ થઈ ગયો છે અને વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો નહીં ભૂલતા. હવે મળીએ કાંઈ બધા ભાઈને હર હર મહાદેવ બાય બાય. કેમ છે મારું યુટ્યુબ ફેમિલી? ફાઇનલી સવાર થઈ ગયું છે ને હું અત્યારે મંદિરેથી નીકળી ગયો છું. ચાલો જામ ને હવાના પોરમાં જ મળી ગયો સિક્યોરિટી. આપણે ભીમાશંકર જ્યોતિર્લિંગ 7મી થઈ ગઈ છે અને અત્યારે હું લગભગ જાય ઓડના નાગેશ્વર અહીંથી 450 કિલોમીટર લગભગ આઘું છે. ચાલો હવે ઓડના નાગેશ્વરના દર્શન કરી લઈએ. એટલે મહારાષ્ટ્રમાં 5 જ્યોતિર્લિંગ મોટી બધી 5 જ્યોતિર્લિંગ છે. આપણે 12 જ્યોતિર્લિંગમાં તો 3 જ્યોતિર્લિંગ છે પણ મોટી 5 જ્યોતિર્લિંગ છે એટલે આપણે 4 જ્યોતિર્લિંગ થઈ ગઈ છે ને આપણે ઓડનાથ નાગેશ્વર જ્યોતિર્લિંગ કરવા માટે જઈશું. અત્યારે તો હું રોડે આવી ગયો છું. ચાલો જામ આજ તો થોડોક લેટ નીકળો છું. સુરજ દાદા પણ નીકળી ગયા છે. હાલો હવે કંઈક પેલા મોઢું ધોવું પડશે મારે. આસ્તા મોઢું નથી ધોયું નથી ડાયરેક્ટ નીકળી જ ગયું. પાણી નહોતું મારી ફાટલે. ચાલો પેલા મોઢું ધોઈ પછી કાંઈક નાસ્તો બાસ્તો કરીએ ને પછી જઈએ ઝુમઝુમાટ. અત્યારે તો ઠંડી એટલી બધી અહીંયા કાંઈ જરૂર ઠંડી નથી. જોઈએ આગળ કેટલી ઠંડી પડે. પાણી વહીને વધારે ઠંડી લાગે છે. ચાલો હવે થેન્ક યુ. ચાલો હર હર મહાદેવ. ઠીક છે ચાલો ભૈયા હવે આપણે જઈએ છીએ. ગાડી તો નથી. દાદા આપણે પાણી की બોટલ લઈ દીધી પણ દાદા એમ કહેતા ચા પીવું કેમ કે આપણે પાછળ એક જગ્યાએ આપણે ચા પી લીધો હતો એટલે હું ગમ કે બહુ ચા ન પીવાય. એક તો વ્યસન નહોતું ચાનું ને વ્યસન કરાવી નાખ્યું અને અત્યારે તો પાણીની બોટલ લઈ લીધી ને ચાલો કેમ કે મારે પાસે પાણી નહોતું એટલે મેં કીધું કાને પાણીની બોટલ આપી દો. ચાલો હવે પાણીની બોટલ તો મળી ગઈ છે ને અત્યારે ચાલીએ. મારા આ સાઈડ છે ને હું કહેવાય કે પહેલાં છે બહુ વધારે. હા શેકિંગ મારા આ જો એક આવે. હેલો ભાઈ અહીંથી હું જતો હતો. કાર ભૈરવનું મંદિર છે. ચાલો દર્શન કરી આવીએ કાર ભૈરવને. અને આ ગાડીઓ વટી જાય એટલે આપણે રસ્તો આ પાર કરી લઈએ ફટાફટ.
આપણે મોટું મંદિર છે, દર્શન કરી આવીએ. કાળ ભૈરવનું મંદિર છે. ચપ્પલ અહીંયા કાઢવા પડશે. ચાલો હું ચપ્પલ કાઢી લઉં. જય કાળ, ઓમ નમઃ. ચાલો હું દર્શન કરી લઉં. એવું લાગશે તો મોબાઈલની પરમિશન હોય તો તમને પણ દર્શન કરાવો. જય કાર ભૈરવ. ફાઇનલી મેં તો દર્શન કરી લીધા, તમને પણ દર્શન કરાવી દીધા. હવે આપણે અહીંથી નીકળીએ. ને આજ સારું થોડુંક જ હેલો છે, બહુ હેલો નથી. હું નિરાતનો હવારદીનો હારું. હવારદીનો હું નાથી નીકળ્યો ને, હું લગભગ 5 વાગે ઉઠ્યો. 5 વાગે ઉઠ્યો ને ત્યાં હું પણ પાછો હોઈ જાઉં. પછી ઉઠા. મેદાન જોરદાર છે. તો મેદાન કેવું છે. 5 વાગે ઉઠ્યો ને પછી મને લેવું પાછો હોઈ જાઉં. એટલે પાછો હોઈ ગયો ને પછી 6 વાગે ઉઠ્યો ને 7 વાગે ચાલવાનું ચાલુ કરી દીધું. 7 વાગે અત્યારે તો 9:30 વાગી ગયા છે. અત્યારે આપણે હું લેવું કે વધારે 5 કિલોમીટર માન કાપ્યું હોય તો. આગળ જઈએ. અહીંથી આપણો બેગ સામાન લઈને થોડોક નાસ્તો કરી લઉં, કેમ કે બપોરના 12 વાગી ગયા હતા. ફાઇનલી અહીંયા થોડોક પોરો ખાવા માટે મંદિર છે અહીંયા, અને મંદિર આપણે થોડાક આવે છે. પોરો ખાઈ આરામ કરીને અહીં નિરાતથી નીકળ્યું. ત્યાંથી આપણે નાસ્તો કરીને નીકળી ગયા છે. આપણે અહીંથી જતા હતા અને આપણે નાગેશ્વર મંદિર, મહાદેવનું મંદિર દેખાણું. ચાલો આ દર્શન કરીએ મહાદેવના. અહીં ચપ્પલ કાઢી લઈએ. હેલો ભાઈઓ, ફાઇનલી આજ આપણે થોડાક વહેલા રહેવાના છે 4 વાગે. ને હનુમાન દાદાનું મંદિર છે ને આપણે આ ભાઈને પૂછી લીધું ને આ ભાઈએ કીધું કે હા રહી શકો. ને આપણે આજ અહીંયા નાઇટ કરવાના છે. ચાલો હું મારો બેગ અહીંયા સાઈડમાં મૂકી દઉં. નમઃ શિવાય, હર હર હનુમાન દાદા જય. ચાલો તમને દર્શન તો કરી લીધા. ચાલો હવે આપણે અહીંયા થોડાક બેઠી લઈએ. અહીં બેઠવાની જગ્યા છે. અહીંયા આપણું બધું સામાન છે. ચાલો હવે આપણે અહીંયા નાઇટ કરવાના છે. અને શું કહેવાય કે હવે આપણે લગભગ હું બહુ કિલોમીટર ચાલુ નથી, જોઈ આવી મેપમાં કેટલા કિલોમીટર ચાલુ છે. ચાલો હું હવે થોડોક અહીંયા રેસ્ટ કરી લઉં ને થોડોક વિડીયો એડિટિંગ કરી લઉં. 2 વિડીયો સ્ટોપ છે. ચાલો ફાઇનલી થોડીક ભૂખ લાગી હતી. આપણે થોડોક નાસ્તો કરવા માટે હું 2 બબલા અને છોડા લઈ આવે છે. ચાલો નાસ્તો કરી લઈએ આપણે. ફાઇનલી હવે હું ટેન્ક લગાડી દઉં, મારો સામાન નાખી દઉં ને આ બધી મચ્છર ભૂખ્યા ચાલુ છે. ને આપણું જમવાનું થઈ ગયું છે. દાદાએ કીધું કે તારું જમવાનું મારી ઘરે છે, લઈ જાય. ચાલો હવે હું મારો બેગથી ટેન્ક કાઢી ને ટેન્ક લગાડી દઉં અહીંયા. હેલો ભાઈઓ, ફાઇનલી આપણે વડાપાઉં વાગી ને આ ભાઈ ખવડાવે. હર હર મહાદેવ ભૈયા. ચાલો વડાપાઉં ખાઈ લે. હેલો ભાઈઓ, ફાઇનલી આપણે ભજીયા આવી ગયા છે ને આ પાઉં છે. આપણે પાઉં તો નહીં ખાયું, ખબર જ છે. આપણે બપોરે પાઉં ખાધું છે, આપણું પેટ બહુ જામ લાગતું હતું એટલે આપણે ભજીયા ખાઈ લઈએ. ચાલો પેલા નાસ્તો કરી લઉં હવે. હેલો ભાઈઓ, ફાઇનલી વિડીયો એડિટિંગ થઈ ગયો છે. વિડીયો તમે જો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો ન ભૂલતા. ને નો સારો લાગ્યો હોય તો બી લાઈક શેર સબસ્ક્રાઈબ કરો નહીં ભૂલતા. ને બધા ભાઈઓને હર હર મહાદેવ. બાય બાય.